બેન આવ્યા. આવ્યા બેન આવ્યા. હા, પ્રણામ બેન, છાતામાં છો? દેવગુરુ પ્રસાદ. પ્રણામ. બેન દેવ પ્રણામ. પ્રણામ બેન. સાતમ પ્રણામ બેન સાતમા. તાતામાં ગુરુ છું. પ્રસાદ. થઈ ગઈ નવકાર કે બાકી છે? થઈ ગઈ. નવકાર કરી. પહેલી ગાથા કોણ બોલે છે? બધાએ ટર્ન બાય ટર્ન બોલવાની છે. બોલો. બેન બોલું હું? હા. જીવા જીવા પુન્નમ પાપા સવ સંવરોય નિજ્જરણા બંધો મુખો યતઃ નવતત્તા હુંતી નાયવા. મુખમાં બીજું કોઈ? બેન બોલું. હા, બોલો. જીવા જીવા પૂર્ણમ પાવા સવ સંવર્ણો ય નિર્જરણા બંધો મુખો યત હા નવતત્તા હુંતી નાયવા. નવ તત્વો છે એ જાણો. આયોપા એટલે જાણો. બરાબર. ચલો બીજું કોઈ છે બોલવા વાળું? બેન બોલો. બેન બોલું? હમ. પુન્ના જીવા જીવા પુન્નમ પાવા સવ સવર્ણોય નિજરણા સવર્ણો બંધો નથી, મુખો સંવરો. સંવરો સંવરો. સંવરો હા, સંવરો ય. ય નિજરણા હા. બંધો મુખો યત નવતત્તા હુંતી નાયવા. બરાબર. ચલો છે હજી કોઈ બોલવા વાળું? બેન હું બોલું? બોલો. હા. જીવા જીવા પૂર્ણમ પાવા સવ સંવરોય સંવરોય નિજ્જરણા બંધો મુખોય તહા નવ હુંતી નાયવા. બરાબર. ક્યાં બધા? બેન બોલું છું. હા, બોલો. જીવા જીવા પૂર્ણમ પાવા. પાવા સવય નિર્જરા પાવા સૌ પછી યાદ કરો પાપ પછી આ સૌ સવરો પછી હજી એક. સવરોય હા, નિર્જરણા. બરાબર. હા. બંધો મુખો યત તો હા. હા, હા નવતત્તો હુંતી નયવા. બરાબર. નયવા. બોલો. બેન હું બોલું? હા. જીવા જીવા પૂર્ણમ પાવા સહ નવ પાવા સવ પાવા સવ સંવરો ય નિજરા બંધો મુખ યત નવ નવતત્તા હુંતી નવત્વા નાયવા. 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 ચલો બધાની અનુમોદના. અને આનું જે પુણ્ય હોય ને એટલે તમે ગુજરાતીની 100 સ્તુતિ બોલો અને સંસ્કૃતમાં એક સ્તુતિ બોલો એનું પુણ્ય વધી છે. કારણ કે તમે સંસ્કૃત શીખવા પાછળ મહેનત કરી છે અને જે દેવોની ભાષા છે. તમે સંસ્કૃતમાં સ્તુતિ બોલો ને તો દેવો તરત રહી છે. તમે ગુજરાતી બોલો એ લોકો બધી લેંગ્વેજ સમજે પણ એમને પોતીકું લાગે સંસ્કૃત થી અર્ધમાગધી થી એટલે એનું પુણ્ય ચડી છે, વધારે ચડી છે. બરાબર. ચલો આપણે ક્ષેત્રદ્વાર કરી રહ્યા હતા નવ તત્વમાં અને એમાં ગાથા નંબર 47 કરી રહ્યા હતા. બરોબર. અને લાસ્ટ ટાઈમ આપણે થોડુંક ક્ષેત્રદ્વાર જોયું હતું. હજી આપણે વધારે જોઈએ ક્ષેત્રદ્વાર તો એમાં શું આવશે કે એક સેકન્ડ હું પેજ ખોલી લઉં.
લાસ્ટ ટાઈમ તમને થોડીક મેં જ્યોગ્રાફી કરાવી હતી કે નહીં યાદ નથી. અ, જે લોકો નવા છે તો સિદ્ધશિલાનું માપ જાણવું હોય કે કેટલી છે, તો 45 લાખ યોજન તે ટીક કરી નાખજો. તમારી બુકમાં આપેલું છે, પણ કેવી રીતે થયું 45 તમે ભૂલી જાઓ તો એમાં કેવી રીતે ફંડા છે બધાને ખબર છે? 45 લાખ યોજન નીચે શેનું માપ છે? આપણું એક વખત પહેલા થઈ ગયું છે કે બાકી છે? હમણાં નહીં, અઢી પણ દ્વીપ. પહેલા. હા, અઢીદ્વીપનું છે. પણ અઢીદ્વીપમાં બધાને આઈડિયા છે કેવી રીતે હોય? નથી કે બધાને છે અઢીદ્વીપની આઈડિયા? નહીં તો કરો, એક સર્કલ કરો, એમાં લખો 1 લાખ યોજન. એક સર્કલ કરો, એમાં લખો 1 લાખ યોજન અને એનું નામ આપો જંબુદ્વીપ. એની પછી એની જ ઉપર બીજું સર્કલ કરો, એને બંને સાઈડ, એ સર્કલની બંને સાઈડ તમારે માપ લખવાના છે. અહીંયા પણ 2 લાખ ને અહીંયા પણ 2 લાખ સર્કલની અંદર. એક જણ કરી અને મને બતાડજો કેવી રીતે કરો છો. પહેલા એક સર્કલ કર્યું, ઉપર બીજું સર્કલ કરો, પણ એ સર્કલ નું માપ લખો. આ બાજુ બી 2 લાખ, આ બાજુ બી 2 લાખ. બે લાખ, બરાબર. હવે પાછું ત્રીજું સર્કલ કરો અને એમાં બંને સાઈડ 4 લાખ લખો. four lakhs. હજી એક સર્કલ કરો, ત્યાં 8 lakhs. નામ બધાના કહું છું. પહેલું સર્કલ જંબુદ્વીપ, બીજું સર્કલ લવણ સમુદ્ર, ત્રીજું સર્કલ ગાતકી ખંડ, ચોથું સર્કલ લખ્યું. પેલું જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ગાતકી ખંડ, કાળો સમુદ્ર અને ફિફ્થ પુષ્કર દ્વીપ. હવે પુષ્કર દ્વીપ છે ને એ આમ આખું 16 લાખ તમારે લખવું જોઈએ, પણ એ 16 લાખની બદલે વચ્ચે એક પર્વત આવી ગયું છે, માનુષોત્તર પર્વત, એટલે આપણે 8 લાખ જ એનું લેવાનું છે. તો હવે તમે ટોટલ કરશો ને આખું સેમ લાઈન, આખી લાઈન, તો કેટલું ટોટલ થયું જો 8 8 4 2 અને 1. આવી રીતે આખું ટોટલ કરો 8 8 4 2 1. પછી આ બાજુ બી +2 +4 +8 +8. કેટલું થયું ટોટલ? બધું મળાવીને 45. હા, તો આ અઢી દ્વીપ છે. એટલે આપણે જે લોકો મોક્ષમાં જઈએ એ લોકો જંબુદ્વીપમાં પણ રહીએ, પૂર્વ ગાતકીમાં પણ રહીએ, પશ્ચિમ ગાતકીમાં પણ રહીએ, પછી પુષ્કર દ્વીપમાં પણ રહીએ, અને ત્યાંથી પણ કોઈક જીવ મોક્ષે જાય સીધો તો ઉપર સિદ્ધશિલા તો જોઈએ, આડો અવડો તો થાય નહીં એ જીવ. એટલે આટલામાં રહેનારા લોકો સિદ્ધશિલામાં જઈ શકે છે. એના પછી પણ દ્વીપ સમુદ્રો તો છે, પણ ત્યાં કોઈ મનુષ્ય નથી. મનુષ્ય દર્શન કરવા માટે દેવ જઈ શકે છે, પણ ત્યાંથી એ મૃત્યુ ન પામી શકે. મૃત્યુ માટે આ અઢી દ્વીપમાં જ એમને આવવું પડે. કારણ કે 8મા દ્વીપ ઉપર દેવો જાય છે, પણ ત્યાં કોઈ દેવનું મૃત્યુ ન થાય ત્યાંથી. કારણ કે જોકે એ લોકોની સિદ્ધશિલા પણ મોક્ષમાં પણ ન જાય, પણ જન્મ મરણ તો આ અઢી દ્વીપમાં જ થાય. જઈ આવે, દર્શન કરી આવે. હવે મારો સવાલ એમ છે કે બધાનું થયું 45 કે કોઈનું નહીં થયું? તો હું બતાડું ફરીથી. બધાનું થયું ને? ચલો, તો મારો સવાલ એમ છે કે જો મેં શું કીધું કે સિદ્ધશિલા તો ઉપર આખી ભરેલી છે, અહીંયાથી કોઈક મોક્ષે ગયું જંબુદ્વીપ થી, એ સમજમાં આવે છે, પણ વચ્ચે બંને સાઈડ 2 લાખનો લવણ સમુદ્ર છે, પછી 8 લાખનો કાળો સમુદ્ર છે. તો સવાલ એમ છે કે ઈ આખું પાણી વાળું છે,
તો ત્યાંથી જે સિદ્ધશિલાનું જે પોષણ છે એ ખાલી છે કે ત્યાં પણ સિદ્ધના જીવો છે? સવાલ સમજ્યા બધા? હા, એનો જવાબ આપ. ખાલી નથી, છે જીવો. જીવો છે બેન. તો કેવી રીતે ત્યાં કોણ મોક્ષે ગયું હશે ત્યાં? કારણ કે જે પણ સિદ્ધશિલા પર જાય એ તો સીધો જ જાય, એનો મતલબ ત્યાંથી કોઈ મોક્ષે ગયું છે. તો કેવી રીતે જાય? સવાલ થયું છે ક્યારે? કારણ કે થયો છે બેન કે 8 લાખ સમુદ્રમાં યોજન 8 લાખ યોજન એક સાઈડ, 8 લાખ આ બાજુ, આટલી મોટી મોટી જગ્યા હોય અને ત્યાંથી કેવી રીતે કોઈ સિદ્ધ થઈ શકે એમ. સવાલ એમ છે ને કે સમુદ્રની જગ્યા પરથી પણ ઉપર સિદ્ધ થયા છે કે નહીં એમ. હા, તો પછી ત્યાં સિદ્ધશિલા ન થયા હોય તો સિદ્ધશિલા ખાલી હોવી જોઈએ એ પોર્શન ઉપર. પણ 45 સિદ્ધ લાખમાં થાય 1 થયા છે. લાખમાં સિદ્ધ થવા જોઈએ, પછી ગેપ, પછી પાછું ઉપર ગાદકીથી ઉપર અને પછી પુષ્કરથી ઉપર. ને થયા હોય તો કેવી રીતે સિદ્ધ થાય કોઈ ત્યાંથી? બેન પણ થયા તો છે, પણ હવે એ તો ક્વેશ્ચન છે કે સમુદ્રની ઉપરથી કેવી રીતે કોઈ સિદ્ધશિલા પર પહોંચ્યા પછી થઈ શકે ને મૂવ. કેવી રીતે થઈ શકે? તો મેં શું કીધું તું ગયા વખતે જ કીધું તું કે હું જ્યાંથી થાઉં ત્યાં જ ઉપર હોઉં અને પછી મૂવ થવા માટે ત્યાં કઈ છે નહીં એવું ઉપર જઈને તમે મૂવ થઈ શકો, એવું કઈ નથી. સમુદ્રમાં મૃત્યુ થઈ શકે મનુષ્યનું, એટલે ત્યાંથી તો કેવી રીતે થઈ શકે એમ પૂછું છું તમને. આપણે બધા સમજો બોટમાં ગયા ને એવી રીતે કહો છો? ના બેન, તમને પણ લાગે એ છે કે એવી રીતે કોઈ ન હોઈ શકે. પણ હા, કારણ કે પણ એ દેવોને લોકો ક્રોસ કરી શકે, પણ આપણે તો દેવો તો મોક્ષમાં ન જઈ શકે. બેન એક ક્વેશ્ચન તો હતું, પણ એટલું બી ખ્યાલ છે કે સિદ્ધ ક્ષેત્રમાં કોઈ જગ્યા ખાલી નથી, એટલે સમુદ્રની ઉપર બી બધા એ ભાગમાં પણ સિદ્ધ છે જ. બરાબર. તો કેવી રીતે પોસિબલ હશે? જો ઘણા બધા એક્ઝામ્પલ છે, એમાંનું એક એક્ઝામ્પલ છે કે હું મનુષ્ય છું અને મને કોઈક દેવ અપહરણ કરી અને અહીંયાથી ગાદકીમાં મૂકવા જાય છે અને રસ્તામાં સમુદ્ર આવ્યો અને મારું કાળ ધર્મ થયું, એટલે કે નિર્વાણ પામી અને હું મોક્ષે ગઈ. તો હું તો સીધી ત્યાંથી જ જઈશ મોક્ષે, અને કાળ અનંતો 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 વીતી ગયો છે. એટલે આવું રીતે તો કેટલાય લાખો કરોડો વર્ષો પછી પણ એક થાય ને, એટલે ફરીથી પાછું લાખો કરોડો પછી એક, લાખો કરોડો પછી એક એમ કરીએ ને તો પણ જેટલી જગ્યા છે 8 લાખ યોજન તો હું ખાલી આમ પકડું છું, પણ સમુદ્ર તો કેટલો મોટો હોય, આમ પણ હોય ને આખો. 8 લાખ તો આપણે માત્ર આમ પકડ્યું છે, તો એટલા મોટા સમુદ્રમાં પણ કે છે 100 જેટલી પણ એવી જગ્યા નથી કે ત્યાંથી કોઈ સિદ્ધ નથી થયું. એટલે તમને ત્યાંથી ખાલી ખ્યાલ આવે કે કાળ કેટલો અનંતો હશે, કે અનંત કાળ પછી એક જ તમે મનુષ્યને પકડો ને કે આવી રીતે મોક્ષે ગયું, તો પણ કે છે કે આટલી મોટી જગ્યા આખી ઉપર ફૂલ છે. વિચાર, એટલે કેટલા અનંત 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 વર્ષ, એટલે અનાદિકાળથી જે આપણે કહીએ છીએ કે આ કુદરત છે, તો ત્યારથી આ વસ્તુ પોસિબલ છે એમ. આ તો મેં એક બેન એક્ઝામ્પલ વિદ્યાધર આપ્યું. મનુષ્યો તો એમની રીતે જઈ શકે ને સમુદ્ર ઉપર. હા તો એ જઈ શકે, અને એમનો સમય પૂરો થયો અને એક સાહિક સમ્યક્વી હોય તો તો એ નિર્માણ ત્યાંથી થાય. હા, આ તો બીજો થયું તમારું કે વિદ્યાધર. એવી રીતે ઘણા બધા આવી શકે. ચારણ મુનિ હોય તો એ જંગાચારણ મુનિ પણ સમય પૂરો થયો તો જઈ શકે, મૃત્યુ થઈ શકે. બરાબર છે. તો એવું ઘણી બધી શાસ્ત્રોમાં હજી વસ્તુઓ આવશે
પણ આ તો સમજવા માટે કે એ ખાલી નથી એમ, ત્યાંથી પણ મુક્ત થયું જ છે એમ. ચલો આગળ જઈએ. એટલે આ નાની નાની વસ્તુઓ છે કે જે તમને જયારે આપણે અનાદિકાળ શીખી રહ્યા છીએ ને તો ક્લિક થવી જોઈએ એટલા માટે. ચલો એના પછી છે નીચેની બે લાઈનો વાંચી છું. સિદ્ધ ક્ષેત્રદ્વારમાં સર્વ સિદ્ધો સહિતનું સિદ્ધશિલા ઉપરનું ક્ષેત્ર એટલે કે ઉપરનું ક્ષેત્ર સર્વ ક્ષેત્રના અસંખ્યાતમાં ભાગ જેટલું જ છે. તેથી સર્વ સિદ્ધ જીવોની અપેક્ષાએ પણ તે લોકના અસંખ્યાતમાં ભાગ જેટલું છે. હવે આપણે શબ્દ શીખીએ પેલા સંખ્યાત, અસંખ્યાત, અનંત. આ મારી આંગળી છે. મારી આંગળીના તમને 3 વેઢા દેખાય છે તો એને શું શબ્દ વપરાય? આ 3 માટે શું કયો શબ્દ વપરાય? સંખ્યાત, કારણ કે તમે કાઉન્ટ કરી શકો છો, બરાબર. પણ હું એમ કહું છું કે મારી આંગળી છે એમાં આત્મ પ્રદેશો મારે કાઉન્ટ કરવા હોય ને તો મારે ડોટ બોલપેન થી ડોટ મૂકવું પડે. 1 2 3 4 5 પહેલી લાઈનમાં, બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં એમ એટલા બધા થશે. તો ઈ ડાઉટ એ જે ડોટ થશે ઈ અસંખ્યાતા, બરાબર. કાઉન્ટ નહીં કરી શકીએ આપણે, એટલા બધા ડોટ્સ થશે, એકદમ ઝીણા 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 કરીશ. એટલે આ શા માટે સમજાવું છું? અને જ્યારે હું કહું અનંતા, સમજો કે આપણા રૂમમાં હું એમ કહું કે રૂમના તમે સંખ્યાતા પાર્ટ પાડો તો તમે કેટલા પાર્ટ પાડશો? 2 પાર્ટ, 4 પાર્ટ, 6 પાર્ટ. પણ અસંખ્યાતા, તો અસંખ્યાતા કરવા માટે હજી વધારે ભાગ પાડવા પડે, હજી વધારે ભાગ પાડવા પડે તમારે, વધારે વધારે વધારે. એક આપણે પીઝા લઈએ તો પીઝાના 4 કટિંગ કરો તો સંખ્યાતા. પણ હું જ્યારે કહું અસંખ્યાતા એટલે તમે હજી પીઝાને વધારે 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 એકદમ નાના રાઈ જેવા ટુકડા કરી નાખો એટલે હવે તમે કહો અસંખ્યાતા છે. તો મારો સવાલ હવે ધ્યાનથી સાંભળો કે સંખ્યાતા જે ભાગ છે એ મોટો છે કે જે અસંખ્યાતો ભાગ છે એ મોટો છે? અસંખ્યાતો ભાગ મોટો છે. બોલો બીજા કોઈ? ભાગ મોટો તો બેન સંખ્યાતા મોટો હોય ને, ભાગ સંખ્યાતા મોટો અને હા, એનો quantity ભાગ. હા. તો એ તો પૂછ્યું મેં કે હું કહું આંગળીના સંખ્યાતા ભાગ કરું તો મોટા મોટા વેઢા આવશે, મોટા મોટા છે. હા, હા. અસંખ્યાતનો ભાગ એટલે નાનો આવશે. અને અનંતમાં કહું તો હજી નાનો આવશે. અનંત પાર્ટ તમારે કરવાના છે. હા, હવે આ મેં ભાગ કીધો. હવે જ્યારે હું ગુણા કહું કે આનાથી અનંત ગુણા વધારે ત્યારે શું થઈ જાય? અનંત ગુણા વધારે લાવજો, અસંખ્યાત ગુણા વધારે લાવજો. એટલે સંખ્યાત ગુણા વધારે લાવજો તો તમે શેમાં વધારે લાવો? ક્વોન્ટિટી વધી જાય પણ સાઈઝ નાની થઈ જાય. શેમાં? સંખ્યાતામાં, અસંખ્યાતામાં કે અનંતામાં? અસંખ્યાતા તમારા 3 અનંતા ટુકડા હોય અને 3 કે 1 કે સંખ્યાતા ગુણા વધારે લાવજો, બીજો કે અસંખ્યાતા ગુણા વધારે લાવજો, અને ત્રીજો કે અનંત ગુણા વધારે લાવજો મારી માટે. તો કોની માટે વધારે લાવો? અનંતમાં ગુણ. હા, કારણ કે અનંત ગુણા કે છે એટલે સમજો કે 4 આંકડો છે તો 4 નો સંખ્યાત ગુણા એટલે 2 ગુણા, 4 ગુણા, 8 ગુણા, 10 ગુણા, આ સંખ્યાત થયું. લાખ, કરોડ એના પછીનું અસંખ્યાત થયું. અને અનંત એટલે હજી વધારે 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 ગુણા તમારે લાવવું પડે. તો ગુણામાં ઈ શબ્દમાં વધી જાય. પણ જ્યારે હું ભાગ કહું કે અનંતમો ભાગ મને આપ, સંખ્યાતનો ભાગ મને આપ અને અસંખ્યાતનો ભાગ મને આપ, તો શું વધી જાય? સંખ્યાત. હા, આ બધાને ક્લિયર સંખ્યાત છે? નહીં તો હું બીજી વાર રિપીટ કરું, કારણ કે આ વસ્તુ જ્યારે જ્યારે તમે આગળ ભણશો ત્યારે આવશે કે લોકનો સંખ્યાતનો ભાગ, લોકનો અસંખ્યાતનો ભાગ, લોકનો અનંતમો ભાગ અને ગુણા, એ બંને શબ્દો જોવાના. કારણ કે આ કલ્પસૂત્રમાં પણ આ શબ્દો આવશે. તો તમારે ઇમેજિન કરતા આવડવું જોઈએ કે વધારે મોટો કે વધારે નાનો.
હું કહું અંગુલનો સંખ્યાત્મક ભાગ તો આટલું જ આવે, અસંખ્યાત્મક ભાગ એટલે એકદમ નાનું આવે, અને અનંતમાં તો એનાથી ઘણું નાનું આવે એમ. બરાબર. તો અહીંયા જે એ લોકો બોલે છે કે સિદ્ધશિલા માટે કે સર્વ ક્ષેત્રના અસંખ્યાત્મક ભાગ જેટલું, એટલે સંખ્યાત્મક પણ નથી ને અનંત નથી, અસંખ્યાત્મક ભાગ એટલે ઘણા બધા, આપણે કહીએ ને સંખ્યામાં પણ ઘણા મોટા છે એટલે અસંખ્યાત્મક ભાગ. કારણ કે સિદ્ધ ક્ષેત્ર કાઉન્ટ તો થાય છે ને, દેખાય છે 14 રાજલોકમાં આટલું તો સિદ્ધશિલા દેખાય છે, પણ આખા લોકની અપેક્ષાએ એ અસંખ્યાત્મક ભાગ છે, સંખ્યાત્મક ભાગ નથી એમ. એટલે એ શબ્દમાં તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે આ શબ્દ, જ્યાં જ્યાં અનંત હોય ત્યાં અનંત શબ્દ વપરાય, સંખ્યાત્મક હોય ત્યાં સંખ્યાત્મક વપરાય, અને અસંખ્યાત્મક હોય ત્યાં અસંખ્યાત્મક. હજી આગળ જશો તો તમને વધારે ક્લિયર થશે. એટલે ભૂલથી પણ ક્યાંક અસંખ્યાતમાં સંખ્યાત નહીં લખવાનું, અનંત નહીં લખવાનું. બરાબર. ચલો ઉપર જુઓ લખ્યું છે દ્રવ્ય પ્રમાણમાં કે મોક્ષમાં અનંત જીવ છે જ, તો અનંત છે તો પછી અનંત જ, પછી ત્યાં અસંખ્યાતા ન લખી શકો. મળ્યું બધાને? ચલો હવે આપણે જશું ગાથા નંબર 48 પર. સ્પર્શના કાળ અને અંતરદ્વાર, 3 દ્વાર છે એમાં. તો હવે છે ફરીથી ફૂસણા એટલે કે સ્પર્શના, અહિયા કાલે, અહિયા એટલે અધિક, ઈગ ઈગ એટલે એક, પડુચ્ચ સાઈ ઓળંતો, પડીવાયા ભાવાઓ સિદ્ધાણમ અંતર નથી. તો આપણે પેલા જોઈએ સ્પર્શના અધિક છે, માત્ર એટલું શબ્દને સમજીએ ને એટલું જ એક દ્વાર છે. તો હવે એની માટે નીચે તમારું જે પેજ નંબર 74 મારા પર છે, ત્યાં સ્પર્શના દ્વારમાં લખેલું છે કે એક પરમાણુ આકાશ પ્રદેશમાં સમાય ત્યારે 7 આકાશ પ્રદેશની સ્પર્શના કહેવાય. હવે તમને આમાંથી કોઈને, તમારામાંથી છે એમાંથી કોઈને આ વાક્ય સમજાયું? એક પરમાણુ આકાશ પ્રદેશમાં સમાય ત્યારે 7 આકાશ પ્રદેશની સ્પર્શના કહેવાય. બોલો, કોઈને સમજાયું હોય તો મને સમજાવો, નહીં તો હું સમજાવું. જે કઈ બી થોડું ઘણું સમજાયું હોય તો બોલો. માત્ર આટલું જ, પછી નીચે વાંચો ને સમજાય એવું ને. એટલે હવે નીચે વાંચીએ. એક આકાશ પ્રદેશ માં તે રહેલું છે તેની સ્પર્શના છે, 4 દિશામાં 4 આકાશ પ્રદેશમાં સ્પર્શના છે. હવે જો સૌથી ઈઝી, આપણે બધા બેઠા હોઈએ વ્યાખ્યાનમાં, ત્યારે હું જ્યાં બેઠી છું તો મેં એક લાદી ઓક્યુપાય કરી, ઉપાશ્રયની એક લાદી જ્યાં હું બેઠી છું. બરાબર. અને મારા હાથ પગ જરાક જરાક આગળ પાછળ બધાને ટચ કર્યું, તો કેટલી જગ્યા પર ટચ કરી શકે? તો એક આગળની લાદી પકડું, જરાક મારો પગ ગયો હોય, એક પાછળની પકડું, એક આ સાઈડ મારો હાથ હોય ને આ સાઈડ, એટલે 4 લાદીની હું સ્પર્શના કરું. અને 5th ઉપર વચ્ચે હું બેઠી છું, અને ઉપર પણ મેં ઉપાશ્રય, બોડી આટલી ઉપર છે એટલે મેં ઉપરનો ભાગ પણ ઉપાશ્રયને થોડો પકડી લીધો. ખ્યાલ આવે છે? એટલે ઉપર નીચે અને આપણે બેઠા હોઈએ એ, અને 4 આપણી આજુબાજુ, એટલે હું ટોટલ 7 નાની નાની સ્પેસ ને ટચ કરું છું. એટલે એક સીધોનો જીવ હોય, ભલે એક આકાશ પ્રદેશ જેટલો જ તમે પકડો, પણ એ સ્પર્શ કેટલું કરી શકે, ટચ કેટલું કરી શકે આજુબાજુ, એમ તમને પૂછે છે. તો કેટલું ટચ કરી શકે? 1 + 4 + 2. બધાને ખ્યાલ આવ્યું કયું 1 કયું 4 કયું 2? એટલે કે 7 આકાશ પ્રદેશની સ્પર્શના હોય. કઈ કઈ 7? તો 4 દિશામાં 4 અને ઉધ્વ અને અધો 2 આકાશ પ્રદેશ, એટલે ટોટલ 7. પણ અવગાહના એટલે કે સીધોનો જીવ હોય ક્યાં? તો અવગાહના માત્ર એક જ આકાશ પ્રદેશમાં. બેઠો હું ક્યાં હોઉં? વચ્ચેની લાદીમાં જ આખી બેઠી હોઉં કે નહીં? પણ મારો સ્પર્શ 7માં થઈ શકે. ખ્યાલ આવ્યું બધાને કે નહીં આવ્યું?
હવે નીચેની બે લાઈનો વાંચશો ને તો બધાને આઈડિયા આવશે. દરેક દ્રવ્યને અવગાહના ક્ષેત્રથી સ્પર્શના ક્ષેત્ર વધુ હોય. અવગાહના ક્ષેત્ર મારું એક જ આકાશ પ્રદેશ છે, એક જ લાદી અવગાહના બેઠી છું, પણ સ્પર્શની હંમેશા વધી જાય, 7 થઈ જાય. તેમજ સિદ્ધને અવગાહના ક્ષેત્રથી સ્પર્શના ક્ષેત્ર અધિક છે. જેમ આપણને અધિક હોય એમ એમને પણ અધિક છે. તેવી જ રીતે સિદ્ધને સિદ્ધની પરસ્પર સ્પર્શના પણ અધિક છે. આ અલગ છે પરસ્પર સ્પર્શના, પણ હમણાં આપણે જે શીખ્યા એ આપણા પર પણ લાગુ પડે છે ને સિદ્ધમાં પણ લાગુ પડે છે. એટલે આ સ્પર્શના દ્વારથી સિદ્ધ વિશે તમે શીખ્યા કે ભલે એનો શરીર નથી, આત્મપ્રદેશ જ છે, પણ એ આત્મપ્રદેશ પણ બીજા આત્મપ્રદેશ જે આજુબાજુ બેઠા છે એમને સ્પર્શે છે. અને પછી એક સિદ્ધ ઉપર બીજો, ત્રીજો, ચોથો, પાંચમો સિદ્ધ આવી શકે. એટલે પરસ્પર સ્પર્શના પણ છે. ખ્યાલ આવ્યું? કે નહીં સમજાયું કોઈને? ફરીથી રિપીટ કરું. આપણે પરમાણુ શબ્દ અજીવ તત્વમાં શીખી ગયા હતા. નાનો પરમ અણુ, નાનામાં નાનો. એટલે આ બધું ક્યારે કામ આવે ખબર છે? હવે આ બુક છે તો બુકમાં પરમાણુ છે, તો એક પરમાણુ છે એ 7 ઠેકાણે સ્પર્શના હોય. આ બાજુના પરમાણુને ટચ કરે, આ બાજુના પરમાણુને ટચ કરે, ઉપર કરે, નીચે કરે, એમ. ખ્યાલ આવ્યું બધાને? કારણ કે જીવમાં એવું કોઈ પરમાણુ નથી, જીવ એકલો જ હતો. આપણે જયારે બીજા કાઉન્ટ કરેલા ખાલી પૂતગલમાં જ શું હતા? પરમાણુ હતા. તો આ તો સિદ્ધ શિલાની વાત થઈ રહી છે, સિદ્ધ ક્ષેત્રોની વાત થઈ રહી છે. તો જે આકાશ પ્રદેશ છે, તો આકાશ પ્રદેશમાં મારો જયારે આત્મા જાય છે ત્યારે તે કેવી રીતે હશે? તો એ તમને બતાવવા માંગીએ છે. એવી રીતે ખ્યાલ આવ્યું? જવું આગળના દ્વાર પર. કાળ દ્વાર. પણ એક જગ્યાએ વધારે ક્વોન્ટિટીમાં ટચ કરે છે એવું છે ને, કે એટલે એક જ્યાં જગ્યા 1 એટલે પ્લસ જ્યાં આપણે એનો જીવ અહીંયાથી આ જગ્યા ઉપરથી મારો જીવ ગયો ને, આ જગ્યાથી એનું એકચ્યુઅલી મુખ્ય ક્ષેત્ર છે. ત્યાં જ આખી અવગાહના એની આખી ત્યાં જ છે, પણ એ અવગાહના સમજી સાઈડ ટચ કરતી હશે. આજુબાજુ જે બીજી જગ્યા સિદ્ધ હશે ને એને, એમ. સમજી, બરાબર. તમારું કટાક્ષનું તો એક જ લાદી પર છે, પણ એ 6 બીજી લાદી એટલે કે 4 લાદી અને ઉપરની જગ્યા અને નીચેની, કારણ કે નીચેનું પણ તો તમારું કટાક્ષનું ટચ કરે છે નીચેની દિશા પર, એમ. અને અવકાશ તો રૂમમાં નીચેથી જ છે, લાદીથી જ છે. તો તમારા કટાક્ષના એક આકાશ પ્રદેશની જગ્યા રોકી ને. આકાશ ક્યાંથી શરૂ થાય છે? ઉપર નથી, જે લાદી છે ત્યાંથી જ આકાશ શરૂ થઈ ગયું. અને એ આકાશ પ્રદેશમાં તમારું કટાક્ષનું એક લાદીમાં તો સ્પેસ રોકી દીધી એને, એટલે તમારું મુખ્ય ક્ષેત્ર થયું. બરાબર? ચલો કાળ. હવે કાળ માટે પહેલા તો 4 શબ્દો લખો. અનાદિ. બીજી લાઈનમાં લખો આદિ. ત્રીજી લાઈનમાં લખો અનંત. ચોથી લાઈનમાં લખો અંત. હવે પહેલો શબ્દ તમે કયો લખ્યો? અનાદિ. તો તેની બાજુમાં લખો અન વત્તા આદિ. અન વત્તા આદિ. અન એટલે નથી, જેની આદિ નથી, શરૂઆત નથી. અન એટલે નથી, જેની શરૂઆત નથી, અનાદિ. હું તમને બંગડી પૂછું તો બંગડીની સ્ટાર્ટિંગ તમને ખબર પડે? લોક વાળીની, એમ જ રાઉન્ડ હોય તો ન ખબર પડે. તો આપણો સંસાર ને આપણો જીવ ક્યાંથી છે? તો કે છે અનાદિ, એની શરૂઆત જ નથી, તમે પહેલેથી છો જ. બરાબર? એટલે પછી શબ્દ લખ્યો, બીજો કયો લખ્યો તમે અનાદિ પછી? આદિ. 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 હા, એટલે આપણે કહીએ ને આદિનાથ, આ પહેલા પ્રભુ, એટલે શરૂઆત થઈ ત્યાંથી. અનાદિથી નથી, આદિ, હવે શરૂઆત થઈ, એમ. એટલે આમાં શરૂઆત હોય, આદિમાં
શરૂઆત હોય આદિનું બીજું નામ છે સાદી. સ એટલે સહિત, આદિ સહિત. એટલે ક્યાંક આદિ શબ્દ હશે, ક્યાંક સાદી શબ્દ હશે, તો બંને એક જ. સાદી એટલે સ વત્તા આદિ, આદિ સહિત. અનંતમાં ફરીથી એવી રીતે અન અને અંત, અંત નથી જેનો.